જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। તો હાલો મિત્રો બધા ફેમિલી કેમ છો? તો જો આજ એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અને આજ દિવસે તો વ્લોગ નતો બનાવ્યો પણ અત્યારે વ્લોગ બનાવ્યો છે ને આજે અમે એક યુનિક વસ્તુ બનાવવા જઈ રહ્યા છીએ। તો યુનિક વસ્તુમાં તો શું છે ઈ તમે આજ વ્લોગમાં બના રહેજો, તમને હું બતાવીશ। જો હાલો માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા? હવે આજ આપણે મસ્ત મજાનો એક વસ્તુ બનાવવાનો છે। જો આપણે જો આ ઘઉંનો લોટ છે ઈ બાફી લીધેલો છે, બફાઈ ગયો મસ્તીનો કડક કડક। જો હવે આપણે ઉસકી નાખી મસ્તીનો બફાઈ ગયો। મિત્રો જો આવું કઈક છે આજનું। હવે આ કઈક બને તો છે પણ હું બને એ કઈ બહુ ખબર નથી મને, તો વ્લોગમાં આગળ બના રહેજો। આપણે હું બને એ તમને બતાવીશ। આવી રીતના જો ભાંગવાનું હોય, બફાઈ જાય કે નહીં પછી આવી રીતના લોટને ભાંગી નાખવાનો છે। બાફી એટલે કડક થઈ જાય આ લોટ, એટલે આમ બાફી નાખીએ આપણે। હું બનાવવાનું છે આજમાં? તો બનાવશે મસ્તનું બના રહેજો, આવશે મજા। જાઓ મિત્રો હવે તો આ બે બની છે જો ભાંગવા માંડ્યું છે લોટ ને। હવે આ લોટ તો કઈક આવું પહેલી વાર જોયું છે, કઈ ખબર નથી શું છે જો। હા દસતે ભાંગે લોટ કઈક કડક કડક કર્યો હે અને પછી આવું બધું કઈક બનાવવાનું છે। ભાઈ મને તો બહુ ખબર નથી, તમને ખબર હોય તો કમેન્ટમાં કહી દેજો હું બનાવવાનું છે એમ। પણ હજી આપણો વિડીયો થોડો પૂરો છે, હજી તો વિડીયો આપણે હજી તો બનાવવાની છે રેસીપી। બની જાય પછી કહેવાનું હોય ને। હા તો હાલો મિત્રો બધા વ્લોગમાં બના રહેજો। હવે આપણે કઈક બનાવવાનું છે એ તમને બતાવીશું। ખબર તો હે પણ કહેવાનું નથી। હવે મિત્રો જો આપણે છે ને આવું કઈક હવાલે હવાલે લોટને ચાળવાનું છે। જો લોટ લીધો છે, પેલા તો ભાંગ્યો પછી ભાંગીને હવે લોટ કર્યો પાછો અને સાળીને હવે કંઈક બનાવવાનું છે ને અહીંયા આ બેનનું કામ ચાલુ છે। જો પાછું કઠણ નીકળે છે લોટ, એ દસ્તે ભાંગવાનો, આવી પ્રોસેસ છે બધી। કંઈક છે બધું અઘરું, થોડુંક મહેનત વાળું છે, પણ હવે વ્લોગમાં આગળ બના રહેજો, આપણે તમને બતાવીશું કે શું બને છે એમ, બરાબર? હાલો ફાઇનલી મિત્રો તો જો હવે આપણે લોટ છળાઈ ને રેડી થઈ ગયો છે અને હવે આપણે આગળની પ્રોસેસ છે ને હાલો તમને બતાવું। આમાં થોડાક તેલ લઈ લીધા આપણે, આમાં નાખવા તેલ, બીજું મરચી છે ખાંડેલી। જો આ લોટમાં તેલ નાખ્યા અને મરચા નાખ્યા। મરચા કે મરચી? મરચી છે હો, લીલી તીખી મરચી નાખી, પછી આ મીઠું, જો મીઠું નાખ્યું। હું બનાવવાનું છે એ કઈ ખબર નહીં પડતી। શું બનશે બેન, શું બનાવવાનું છે? મમ્મી કઈક બનાવે કે નહીં? મમ્મી કઈક બનાવે એવું છે। જો હવે મસાલો નાખે છે આમાં, જો બધા મસાલો કઈ નથી, હળદર બસ, બીજું કઈ નહીં। તો મિત્રો આવું કઈક છે। હવે એમાં પાછું તેલ નાખે છે જો। હાલો મિત્રો હવે આપણો લોટ બંધાઈને થઈ ગયો છે રેડી। તો હાલો આગળની પ્રોસેસ શું છે તમને બતાવું। જો હવે આવું કંઈક કરે છે મેડમ। લોટ તૈયાર થઈ ગયો અને આપણે હંસામાં ભરી લીધો છે અને આને લેવાની છે સ્ટાર વાળી જાળી। હવે તો બધાને ખબર જ પડી ગઈ છે કે હું બનાવવાનું છે એમ। તો કહીજો કોમેન્ટમાં શું બનાવવાનું છે એમ। જો મિત્રો હવે આ રીતનું આપણે કંઈક છે। આને છે ને રોલ કરવાનો, સરસ મજાનું ગોલ ચક્કર જલેબી જેવું બનાવે છે।
જો મિત્રો આપણે આવો રોલ બનાવ્યો છે. હવે પછી એને છે ને આપણે આ બકડીયું મૂકી દીધું છે અને આમાં આપણે હવે તળવાનું છે. તો મિત્રો હાલો વ્લોગમાં આગળ બન્યા રહેજો. હાલો તો ફાઇનલી મિત્રો જુઓ હવે આપણી રેસીપી બનીને થઈ ગઈ છે તૈયાર. તો હાલો હવે તમને બતાવો. જુઓ મિત્રો આપણી આવી રેસીપી કંઈક હતી. આને શું કહેવાય ને એ કોમેન્ટમાં જરાક કહી દેજો, બરાબર. મસ્ત મજાની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. તો બેન શું કહેશો વિડીયોમાં? તો હાલો મિત્રો આપણો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ.